ગંદુ ફેંકે. રસિકદાસ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે, રાધે રાધે, જય ગોપાલ. હવે ઓલાએ ફરિયાદ કરી. કોને? નરહરિદાસજીને, કે આ તમારો સેવક તમારા મોઢે વખાણ કરે છે, પણ મારો કડવો ઢોળી નાખે છે. ઢોળતો તો એ મારું આસન ખેંચી લે છે. હું જાઉં છું તો રસ્તામાં ગંદુ ફેંકે છે. હવે આ બધું કરતો તો કોણ? જેને શીખવાડ્યું તું એ. પણ ઊંધું કોનું કીધું? નામ રસિકદાસનું. રસિકદાસને બોલાવ્યા. નાટક કરસ મારા વખાણ કરવાના? મારી સેવા પ્રપંચથી કરસ? તો આના આસન ખેંચી લેસ? તો આનો કડવો ઢોળી નાખસ? ચલ, મારા આશ્રમમાંથી બહાર નીકળી જા. અરે મારા વાલા, પણ એણે એમ ન કીધું કે વાંક આ સેવકનો છે, મારો નથી. અત્યારે તો આપણે આપણો વાંક હોય તો બીજાને જ ચડાવી દેતા હોઈએ. આપણે કાંઈ ખોટું કર્યું હોય તો બીજાનું જ નામ દઈ દેતા હોઈએ. એના લીધે આપણે ડબલ દોષમાં પડીએ છીએ. એટલે ઓલો તો આમ ધ્રુજી ગયો, આંખમાં પાણી આવ્યા. તને સમજાણું નહીં? આમ તો તું કહીશ ગુરુ આજ્ઞા, ગુરુ આજ્ઞા. મેં તને કીધું ને આશ્રમ છોડી દે, નીકળ બહાર. ઓલો યમુનાજીના કિનારે આવી ગયા. એટલા આંસુ આવ્યા કે નીચે ન પડવા દીધા. કે આ વ્રજ રજને મારે છોવાવી નથી. મારા આંસુ પડે તો વ્રજ રજ છોવાઈ જાય. એ યમુનાજીમાં પડ્યા આંસુ. ત્યાં ને ત્યાં બેઠા રહે. કોઈ બધું કરી ઘર લઈ જાય હાથમાં તો લે, બાકી ત્યાં જ નાવું ને ત્યાં જ ગુરુ માટે થઈને વિચારે કે એમનું શ્રીઅંગ સારું રહે, એમને કાંઈ તકલીફ ન પડે, એ ગોરીલાલ ઠાકોરજીને લાડ લડાવે, એ મારા ક્યારેય વિચાર ન કરે, આજે મારા દ્વારા એમના ક્યાંય તકલીફ ન થાય. આટલું બધું કર્યું છતાંય ગુરુના જ સુખનો વિચાર કરે. ત્યાં 2-3 જણા વ્રજવાસી આવ્યા. હવે એને બધા બહુ પ્રેમ કરવાવાળા હતા. બધાય આવે, તમે જુદો આશ્રમ કરો ને તમે 2 હાથ, મારું સર્વસ્વ મારા ગુરુ. તો કે તને આવું કર્યું ને? એમણે નથી કર્યું, મારા કર્મોએ કર્યું. પછી ઓલા વ્રજવાસીને કહ્યું મારું એક કામ કરશો? એ કે બોલો. એ કે ગુરુને ખબર ન પડે, એમના વસ્ત્રો સ્નાન કરી લે ને એટલે અહીંયા તમે ખાસા કરવા લઈ આવો. હું ખાસા કરીશ, હું સુકાવીશ, હું ઘડી વાળીશ, અને અહીંની જે સુગંધી છે એમાં આવે એટલે હું સતત ભગવત નામ લઈશ. એટલે બીજે દિવસે ઓલા વ્રજવાસીએ કીધું, જીરાજ, અમારો એક મનોરથ છે. એ કે હા બોલો ને. એ કે આપના વસ્ત્ર અમારે યમુનાજીએ ખાસા કરવા લઈ જવા, શુદ્ધ કરશું, સિદ્ધ કરશું, સૂકવશું, અને સરસ વાળી સ્ત્રીની જેમ, અને આપણે ત્યાં કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. પછી તો ઓલો રાજી થઈ ગયો કે હાશ, મારા ગુરુની આટલી સેવા તો મળી. આ વસ્ત્ર ધારણ કરીને આખો દિવસ એ સેવામાં પહોંચે, ગોરીલાલને લાડ લડાવે, સત્સંગ કરે, સ્મરણ કરે, વૈષ્ણવની પાસે ગુણાનુવાદ કરે, ત્યારે આ વસ્ત્ર ધારણ કર્યા હોય. તો આ વસ્ત્રને હું સ્પર્શ કરું તો એ મારા કેટલા બધા દોષ હશે કે ગુરુએ મને આશ્રમમાંથી કાઢી મૂક્યો. હવે વાંક એનો નહોતો, એણે સાચું કહી દીધું હોત તો વાત ત્યાં પૂરી થઈ જાત. પણ એ સાચું કહે તો ઓલા બીજાના દોષ ગણાય ને. એના દોષ હતા છતાંય ન વર્ણવે. આ કેવી ભક્તિ ગુરુ પ્રત્યેને. હવે 2-3 મહિના થયા તો ગુરુ કે સારું, દિવસે ને દિવસે આ વસ્ત્ર તો આમ બગલાની પાંખ જેવા, અને ઘડી એવી, અંદરથી સુગંધ એવી આવે. એણે ઓલાને પૂછ્યું, અહીંયા આવતો, સાચું બોલ, વસ્ત્ર તું ધોવે છે? મારી આંખથી આંખ મિલાવીને વાત કર.
સાયકોલોજી એવી કહે છે કે તમે ખોટું બોલતા હો ને તો આંખથી આંખ ન મિલાવી શકો, અને જે ખોટા માણસ હોય ને એ વધુ બોલે એટલે પકડાઈ જાય. સાચો એક જ વાક્ય એમ જવાબ દે, હા હું ધોઉં છું. ખોટો હતો, હા હું જ યમુના કિનારે જાઉં છું ને બરાબર જળ લઉં છું ને તડકો હોય એમાં. એટલે ગુરુ કે સાચું બોલ. પછી કે આ તમે જેને આશ્રમ છોડવાનું કીધું ને એ રસિકદાસ, એક મિનિટ, એટલે કે કોણ ધોવે સાચું બોલ, કે જેને તમે અહીં કાઢી મૂક્યા છે ને તમારા આમ જેને કહેવાય ને આવો દાસ તો અમે જોયો ને. એ કે એમ, હા એને કાઢી મૂક્યા પછી એ આવ્યું બધું કરે જ. મારાથી છાનામાના મારા વસ્ત્ર બોલાવ્યો તું શું સમજસ શું તારા મનમાં? વૃંદાવન છોડ દે, તારે વૃંદાવન અત્યારે જ નીકળી જા. ઓલો કે મારે તારું કાંઈ સાંભળો, એક શબ્દ બોલતો નીકળ. ગુરુ આજ્ઞા. જુઓ, વૃંદાવન છોડીને મથુરા આવ્યા. હવે તો બ્રાહ્મણ હતા એટલે બધા એને જેના યજમાન હતો 5-25 બધું આપે. એટલે એણે મથુરાના એક ગોરને કીધું કે તમારે 2-3 દિવસે વૃંદાવન જવાનું, અને મારી જે આ વ્યાવૃત્તિ આવી હોય ને એ બધું ત્યાં સેવામાં પધરાવી દેવાનું, એટલે મારા ગુરુમાં વિનિયોગ થાય. ઓલા કે કાંઈ વાંધો નહીં. પછી તો વધવા માંડી આવક. નરહરિદાસ કે આટલી આવક આજ તારીખમાં આવી નથી, આવે છે ક્યાંથી? એટલે જે આવે એ બધાને પૂછે ક્યાંથી આવ્યા. હવે આ પકડાઈ ગયા. એ કે મથુરાથી. કોણ મોકલાવે? રસિકદાસ. હે બોલાવ, આ પરીક્ષા જુઓ તમે. બોલાવ્યા. વ્રજ છોડી દે, હવે વ્રજમાં તાર રહેવાનું જ ને, નીકળ. ઓલાય આમ 2 હાથ એમ આંખમાંથી અશ્રુ નહીં કે વ્રજ ના છોડાવ, મોઢેથી ન બોલાય પણ આંખમાં અશ્રુ. બુંદેલખંડમાં આવ્યા, ત્યાં રહેવા માંડ્યા. ઠાકોરજીની સેવા કરે, વ્યાવૃત્તિ, બધા યજમાનો આવે, ગુણાનુવાદ કરે, પણ સતત એના ચિત્તમાં કોણ? એના ગુરુ નરહરિદાસ અને એમના ઠાકોરજી ગોરીલાલ. હવે અમને યાત્રા કરવા નીકળ્યા તો ફરતા ફરતા બુંદેલખંડમાં જ આવ્યા. કોણ? નરહરિદાસ. એટલે બધાએ આને કીધું વધાઈ હો, તમારે ગુરુ આવ્યા છે, હાલો. એ કે ભાદરમાં છે મુકામ. એ કે કદાચ મને જુએ, અને આટલી મોટી યાત્રા કરીને આવ્યા અને મારું મોઢું જોવું એમને ગમતું નથી, તો એમનું હાસ્ય કદાચ ગુસ્સામાં ફેરવાઈ જાય તો એનો નિમિત્ત તો હું બનું ને. એટલે મારે એ કરવું નથી. હવે બધા બુંદેલખંડના વૈષ્ણવો એમના માટે સવારે પૂછ્યું કે દૂધ લઈ આવીએ, ઉકાળેલું સરસ. એના સેવકે હા પાડી, તો ગરમ પીધું. અહીંયા નરહરિદાસે મોઢામાં ફોલ્લા પેડા રસિકદાસને. એટલે એણે બધાને બોલાવ્યા, તમે હવે ધ્યાન રાખજો, જ્યાં સુધી મારા ગુરુદેવ અહીંયા રહીએ ને ત્યાં સુધી તમે દૂધ થોડું હુંફાળું આપજો, આટલું ગરમ ન આપતા. એમના મોઢામાં ચાંદા પડ્યા છે. હવે બીજે દિવસે સ્નાન કરવા ગયા ગુરુદેવ, તો એક ડાળખી વાઈ ગઈ, તો અહીંયા છોલાઈ ગયું, તો લોહી નીકળ્યું. પણ એમને ન નીકળ્યું, રસિકદાસને નીકળ્યું. ગુરુની તમે જુઓ એના ઉપર એમ કે ગુરુમાં એની આસક્તિ, જો ગુરુ આસક્તિ. એટલે એણે એક સેવકને મોકલો કે જા તું મારા ગુરુદેવ સ્નાન કરી લે ને એટલે આ ડાળખીને બધું હરખું કર્યા, એમને રસ્તામાં તકલીફ ના પડે. ગુરુદેવ બધું સમજતા હતા, પણ હજી પરીક્ષા પૂરી નહોતી થઈ.
આવ્યા પાછા વૃંદાવનમાં, ગોરીલાલની સેવા કરતા હતા. ઠાકોરજીના યુગલ સ્વરૂપમાંથી અસુર નીકળ્યા, નેત્રો સજલ થઈ ગયા. નરહરિદાસ કે મારા વાલા, મારો કાંઈ દોષ થયો, કાંઈ ખામી આવી, કાંઈ અપરાધ પડ્યો, આજે કેમ આવું? એમની હારે કાંઈ વાતો કરે તો કે બસ હવે પરીક્ષાની હદ આવી ગઈ, હવે મારા રસિકદાસને જલ્દી બોલાવો. સમાચાર કેવડાવ્યા. જે દોડ્યા પગમાં છાલા પડી ગયા ને રસ્તામાં પડી જાય તો કપડાં ફાટી ગયા ને વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા ને નાકમાંથી લેટ જાય ને આંખમાંથી અસરું જાય, માંડ માંડ પહોંચ્યા કે જાય યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા. આવી જાય કે ગોરીલાલ તને યાદ કરે છે, પરીક્ષામાં તું 100% ઉત્તીર્ણ થયો. હું આ જ રાહ જોતો હતો કે મારા પછી ગોરીલાલની કોણ સેવા કરે, ઠાકોરજીની કોણ લાડ લડાવે, કોને બોલી બોલીને માગે, કોને સાનુભાવ જતાવે, કયું પાત્ર એવું છે. એ પાત્રતા શોધવા માટે તારી પરીક્ષા કરી અને ગોરીલાલની સેવા રસિકદાસ માથે પધરાવી. આ બધું આવા ભક્તો જ કરી શકે. મારા ને તમારા જેવા દોષ જુએ. ગુરુ કાંઈ આપણને કહેતોય આપણે એમ કહીએ હવે બીજી વાર તો હું આવું જ નહીં. લગભગ 15 વર્ષ પહેલાં એક ગુરુદેવને ત્યાં નવા બધી પૈણીલો બેનપણીઓ ભેગી થઈ, એટલે બધાનું ગુરુ ઘર એક હતું. અને ભીમ 11 હતી ને સૌરાષ્ટ્રમાં એવું ભીમ 11 હોય એટલે દીકરીઓ લગભગ આવે, સિવાય કે બોમ્બે રહેતી હોય, ફોરેન રહેતી હોય, કલકત્તા રહેતી હોય, એટલે બધી દીકરીઓ ભીમ 11 કરવા ભાઈઓ તેડી આવ્યા. એટલે ત્યારે કાંઈ આવો મોબાઈલ નહોતા, તો 25-30 વર્ષ પહેલાંની વાત છે. એટલે બધાય ગુરુદેવને ત્યાં ભેગા થયા. એટલે બધાએ કીધું કે આપણે બધાએ સાથે એમ કે ક્યાંક પિકનિક પર જઈએ. ત્યાં એક એની બેનપણી હતી, એણે કીધું કે અમારા ઘરે આંટી અમની સેવા, અને મારા સસરા રોજ સત્સંગ કરે ને તો વ્રજનો એટલો સત્સંગ કરે, એટલે ઓલી 4-5 કહે તો તું અમને કેમ થોડું કી કે. એટલે ત્યાં બેસી ગયા. હવે વ્રજની વાતો એટલે ભૂલી ગયા કે જરા અમારો અવાજ બહાર આવશે આમ તેમ. તો ગુરુદેવના લાલન બહાર પધાર્યા અને ખીજાણા કે અંદર ઠાકોરજીને શ્રમ પડે છે ને તમે આજ્ઞા લીધા વિના શું કામ સત્સંગ કરો છો ને. એટલે 5 બહાર નીકળી ગયા દર્શન કર્યા વિના. તો એકના મધર હતા ને એને રસ્તા મળ્યા. એ કહે કા હમણાં શેનની આરતી થશે, હાલો કરીને જાઓ. એટલે જે એક મારા જેવી વર્ણાગી હતી કે નથી હવે કરવા, કરી લીધા. કેમ આવું બોલસ? એ કે આવી રીતે લાલન અમને ખીજાડા, અમે કાંઈ પંચાયત નહોતા કરતા, આના સસરા સત્સંગ સરસ કરે છે. તો અમે એ વ્રજનું અમને બધું સમજાવતા હતા કે વ્રજમાં ભલે જગ્યા તિરોહિત થઈ ગઈ, લીલા તિરોહિત થઈ, પણ એ જગ્યા તો એની જ છે. અને અહીંયા મોતીકુંડમાં કેવી લીલા, ગિરધરપુરમાં કેવી લીલા, ભદ્રવનમાં. તો કદાચ એનાથી ને સેજ આવેશમાં 2 શબ્દ ઊંચા તો લાલન અમને આટલું બધું ખીજાણા. એટલે બસ અમે દંડવત કરી લીધા. ત્યારે કે સાંભળ ગાંડી, જે ગુરુ ખીજે ને એ રીજે. એ કે આજે તું અને સામેવાળી છોકરી ઝઘડે ને હું તને જ ખીજાવું કે તું આવતી રહે ને અંદર, ન ભેજા મારી કર. હવે મને ખબર છે કે વાંક સામેવાળાનો, છતાંય ખીજાવું કર ને તને ને, કારણ કે તું મારી છે. તો ગુરુએ તમને મારા સમજ્યા,
મારા સમજ્યા તો તમને ખીજાણા, તો આ તો રીઝા કહેવાય કે તમને પ્રતીતિ કરાવી દીધી કે તમે બધા મારા છો. બહાર કેટલાય અવાજ આવતા હતા, ગાયોય ભાંભરતી હતી, ઓલો ગોવાળ એને ખવડાવતો હતો, હયો હયો કરતો, કોઈને કીધું? એ કે ના. તો તમે ગૌશાળામાં હતા તોય તમને કેમ કીધું? તમે એના છો. હાલો પાંચે શેરના આરતર કર્યા પછી જે ચરણ સ્પર્શમાં બેઠા બહાર પૂછ્યું, ક્યારે આવી બેટા? ઘરે બધું બરાબર? ઠાકોરજી પ્રસન્નતામાં? કાલે અહીંયા તપેલી છે એટલે પાંચે આવી જાજો. પાંચેની આંખમાં પાણી આવી ગયા કે બહારની વાત સાચી છે, જે ગુરુ ખીજે એ જ રીજે. અને પાંચેયને વહુજીએ ઘરે લઈ જવા, સાસરે લઈ જવા સૂકો પ્રસાદ આપ્યો અને બધાએ ભેટ ધરી. એટલે ગુરુનું તો મહાત્મા આવું છે. હરિરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ગામમાં ગુરુ બિરાજતા હોય તો રોજ જે દંડવત કરવા, ન થાય રોજ તો અઠવાડિયે, 15 દિવસે, મહિને. પણ ગુરુ થકી ગોવિંદ મળ્યા છે એટલે ગુરુને તો ક્યારેય અવગણવા જ નહીં. અને દોષ જોવાનો તો આપણો કોઈ અધિકાર જ નથી. છતાંય આપણે સૌથી વધુ દોષ જોઈએ. એમાં હું કાંઈ બાકાત ન હોઉં. તમારા વાલા બધી લીલાઓ અદ્ભુત. બોલો.